तो रात की तार पड़े मस्त बनाओ मजा मजा ओके बिना तो जैसे धड़कन भी घबराए तेरी बातों में छुपे हैं मौसमों के राज तेरे होने से ही तो है मेरी हर ख्वाहिश तेरे संग वक्त ठहर जाए बूंदों में तेरा नाम आए मिले तो लगे हर सवेरा मैं तू ही मेरा साथ तू ही मेरा दुआ तेरे संग वक्त ठहर जाए बूंदों में तेरा नाम आए मिले तो लगे हर सवेरा मैं तू ही मेरा साथ तू ही मेरा दुआ थोड़ी हंसी जैसी बारिश की हर पल तुझ में मिले मुझे खुद की આપણા મહેમાનો એ બધા છે આપણે મારી નજરથી બનાવીશું तेरे कंधे पे सिर रख के जो नींद आए वो नींद भी ગુજરાત રાજ્ય મુખ્ય શિક્ષક સંઘના પ્રમુખ માનનીય મુરબ્બી પધારો वक्त ठहर जाए सितारों से बात कर आए એની સાથે बिना जब सताए दिल दिल क्या प्यार से वो भर जाए મના પ્રમુખ અને तेरी મંત્રી पलकें એમને जब વિનંતી छूती છે है કે આગળની तो બે रोशनी હરોળમાં कम કામ नहीं કરવા होती કરજો. तेरे ख्याल આપણા में डूब મિત્રોને जाना બહારથી कोई गलती અહીંથી नहीं બદલી होती માનનીય तू મહેમાનશ્રી पास हो આપણા तो અપૂર્વભાઈ हर શ્રીમાળી मौसम गुलजार लगे એની અનુમતિ હોય તો तेरे આપણે बिन तो ये પહેલા आंसू સેશનનો કાર્યક્રમ છે એ શરૂ કરવા बेकरार જઈ રહ્યા लगे છીએ આભાર સાહેબ संग वक्त ठहर जाए हर પાટણ જિલ્લા દ્વારા આયોજિત समय સન્માન સમારોહ અને ચિંતન શિબિરમાં આપ સૌનું बस तेरा હું હેતલબા प्यार ही हर पल પટેલ, चाहे ઉપપ્રમુખ પાટણ જિલ્લા મુખ્ય શિક્ષક સંઘ ખૂબ જ હાર્દિક સ્વાગત કરું છું. આપણે સૌએ સમસ્તર અહીંયા ઉપસ્થિત છીએ. એકવાર આપણે આપણા પોતાના માટે જોરદાર તાળીઓ પાડીએ. हर जन्म तेरा ही रहूं चाहे जमाना बदल આપ સૌના जाए मैं આપણા तुझे સૌના हर पल સન્માનમાં चाहे ઝંખનાએ બારણા ખોલી દીધા, ઝંખનાએ બારણા ખોલી દીધા, આગમન પણ कुंदेन्दु तुषारला तेरे साथ चलूं या तो लगे हंसते मुस्कुराए या श्वेत પોતપોતાના તાલુકાનું અહીંયા રિપ્રેઝન્ટેશન થઈને હોઈ શકે. આ અમારી દરેક તાલુકાની ટીમ છે. દરેક તાલુકાનું નેતૃત્વ સંભાળનારા અમારા મિત્રો છે. અને મંત્રીશ્રીને આપ શ્રીના હસ્તે ખેત પહેરાવવાનું કરીશું. मुझे खुद की કાર્યક્રમ છે. આપણા સૌનો કાર્યક્રમ છે અને તમારા સૌના સજેશનો પણ એમાં આવકાર્ય છે. અપૂર્વભાઈ, તમારા હાથે ખેત પહેરવો અને સન્માન લેવું એ અમારા માટે બહુ મોટી વાત છે. અપૂર્વ અપૂર્વભાઈનો પરિચય પણ આપણે આપી રહું કે અપૂર્વભાઈનું નામ છે અપૂર્વભાઈ ભાનુ થઈ રહ્યા છે. એમનું વતન કડાણા છે. ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ચોપડા, તાલુકો
જિલ્લો દાહોદમાં 14 થી એસઆર આચાર્ય તરીકે છાપરી એ આપણા સૌની સાથે છે અને છેલ્લા કેટલાય સમયથી આપણે સૌ માટે કમર કસી છે. આપણે તાજા નરવા હોવા છતાં કોઈ જગ્યાએ પહોંચવા માટે અનુકૂળતા નથી હોતી, પરંતુ અપૂર્વભાઈ આપણી વચ્ચે આપણા મુરબ્બી મુલાકાતની શરૂઆત થશે તો એમાં સૌથી પહેલું હરોળમાં કોઈનું નામ લેવાશે તો એ છે ભુલરભાઈ શિવાળિયા. કદાચ એવું કહેવાનું વધારે પડતું લાગશે કે ગાંધીજીને અંગ્રેજોએ ટ્રેનમાંથી ધક્કો માર્યો અને એના પરિણામ સ્વરૂપે અંગ્રેજોને આખો દેશ છોડવો પડ્યો અને ત્યાં ભુલરભાઈ પણ મુખ્ય શિક્ષક સંઘમાં એક ગાંધી જેવું કામ કરી રહ્યા હતા અને હજી પણ નિવૃત્તિ બાદ પણ એ હર હંમેશ આપણી સાથે છે કે એ પોતાના નેતૃત્વમાં લીડરશિપમાં અડગ રહે અને મુખ્ય શિક્ષક સંઘ વસંતરી દાહોદ તાલુકા મુખ્ય શિક્ષક સંઘ આ બંને મહેમાનશ્રીઓને પોતાનું સ્થાન ગ્રહણ કરે. ખૂબ છેવાડાના તાલુકામાંથી આપણા પાટણ જિલ્લાના કાર્યક્રમને સફળ બનાવવા માટે મિત્રો પ્રવાસ ખેડીને અત્રે સુધી આવેલા છે. ખૂબ જ તાળીઓથી આપણે એમનું સન્માન કરીએ. એનું સ્વાગત જોરદાર તાળીઓથી આપણે કરીએ. ખૂબ છેલ્લા 1 મહિનાથી આ કાર્યક્રમ માટે એમણે ખૂબ મહેનત કરી છે. चलूं तो लगे रास्ते में मुस्कुराए तो जैसे धड़कने भी घबराए ચાલુ રાખો તમે તાર. छुपे हैं मौसम के राज तेरे होने से ही तो है मेरी ललकार तेरे संग वक्त ठहर जाए होंगे मैं तेरा नाम आए तो मिले तो लगे हर सवेरा मैं तू ही मेरा साथ तू ही मेरा दुआ जैसे बारिश की એટલે કડક સી પર ચાલ છે હવે શું કરશે. हर पल तुझमें मिले मुझे खुद की गम तेरे कंधे पे सिर रख के जो नींद आए वो नींद भी जन्नत सा एहसास लाए તો કોઈની નહીં લીધી. ठहर जाए हाँ। बूंदों में तेरा नाम आए मुझे तो लगे हर सवेरा मेरा तू ही मेरा साथ तू ही मेरा दुआ तेरे संग वक्त ठहर जाए बूंदों में तेरा नाम आए मिले तो लगे हर सवेरा मेरा तू ही मेरा साथ तू ही मेरा दुआ એટલે ખુશ હો કે યાર કોક ઉઠાડ્યું છે ને. थोड़ी हंसी जैसे बारिश की पहली हर पल तुझ में मिले मुझे खुद की બુદ્ધિની અને બીજી ઘણી બધી તાકાત આપણા બધાની પાસે છે. એક મુખ્ય શિક્ષક એ 100 બરાબર છે. तेरे संग એટલે આમ જોવા જઈએ તો सितारों से बात कराए तेरे बिना जो खाली सफाई प्यार प्यार से वो भर जाए આયોજિત સન્માન સમારોહ અને ચિંતન શિબિર એની અંદર ઉપસ્થિત આપણા ગુજરાત રાજ્યના મુખ્ય શિક્ષક સંઘના બાહોશ પ્રમુખ અનેક પ્રકારની વિપરીત પરિસ્થિતિની અંદર પણ દરેક એસ્ટાફને એક કરવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ આપણા અપૂર્વભાઈ છે. શારીરિક બીમારીમાં પણ ઝઝૂમીને એસ્ટાફની જે માગણીઓ હતી અથવા તો જે લાગણી હતી એને પરિપૂર્ણ કરવા માટે રાત દિવસ જોયા વગર એમને ખૂબ પ્રવાસો કર્યા છે. દરેક જિલ્લાના અધિવેશન હોય ગમે તેવી પોતાની પરિસ્થિતિ હોય તો એની સામે ન જોતા એ દરેક જિલ્લાની અંદર પ્રવાસ કરીને સંગઠનને મજબૂત કરવા માટે જેમને ખૂબ જહેમત ઉઠાવી છે. આજે અહીંયા પાટણ તાલુકાના આપણા પાટણ છે એ મિત્રો પણ વધાર્યા છે. એમનું પણ એસ્ટાટ પરિવાર પાટણ વતી હાર્દિક સ્વાગત કરું છું. આપણા જે જિલ્લાના
અને આપણને ખબર છે 2018 થી જે પરિપત્રોમાં પરિવર્તનો થયા અને એ પરિવર્તનોના કારણે આપણા એસ્ટેટના મિત્રો અને એના પરિવારે જે ભોગવવું પડ્યું 2019 એને કેવી રીતે ભૂલી શકાય. એ 19 ની અંદર જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ અને એ પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે અને એસ્ટેટને સન્માનપૂર્વક એક સ્ટેટના ભામાસા કહેવું હોય તો કહી શકાય અને એક પ્રકારનું રાજ્યની અંદર નેતૃત્વ ઊભું કરવામાં જેમનો સિંહ ફાળો છે એવા આપણા સૌના વડીલ એ ભુજરભાઈ સાહેબ, એમનું એસ્ટેટ પરિવાર પાટણ વતી હું હાર્દિક સ્વાગત કરું છું. એના માટે વિવિધ પ્રકારના પરિપત્રો, એનો અભ્યાસ અને જરૂર પડે ત્યાં અલગ અલગ જિલ્લાના એ માસિક પત્રો સુધી એ લાવીને ઓફિસમાં આપ્યું અને 150 નો રેશિયો કરાવવામાં જેમનો સિંહ ફાળો છે એવા આપણા બંને મિત્રો મનોજભાઈ અને મહેશભાઈનું શાળા પરિવાર એસ્ટેટ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. કે પાટણ જિલ્લાની જવાબદારી સોંપી છે એને પરિપૂર્ણ કરવા માટે જે કંઈ બાબતો છે એની અંદર એ સરકાર પણ આપણી વાતો સાંભળે એ પ્રકારની આપણી રજૂઆતો હશે અને આપણે બધા સંઘોને સાથે લઈને ચાલવાનું આપણું કામ છે. ભવનમાં આદર છે તમારો અમ હૃદયમાં, સ્વાગત છે તમારું આ રંગ ભવનમાં, આદર છે તમારો અમ હૃદયમાં, આવો મળીને ઉજવણી કરી લઈએ, સ્નેહની માળા ગૂંથીએ દરેક ક્ષણમાં. આગળના કાર્યક્રમમાં રાજ્ય પ્રતિનિધિઓ જે આપણા પોતાના જ છે. મિત્રો, પાટણ જિલ્લાનું આ બહુ મોટું એક ગૌરવની વાત છે. ઘણીવાર એવું હોય છે કે કહેવત છે ને હિન્દીમાં કે ઘર કી મુર્ગી દાલ બરાબર. આપણી પાસે જે હોય ને એની આપણને ઘણીવાર ગણતરી જ નથી હોતી. એસ્ટેટ આયોજિત સન્માન કાર્યક્રમ અને ચિંતન શિબિરમાં ઉપસ્થિત આપણા ગુજરાત રાજ્યના મુખ્ય શિક્ષક એસ્ટેટ સંઘના પ્રમુખ અપૂર્વભાઈ, તેમની સાથે પધારેલ મિત્રો ગુજરભાઈ, રાજ્યની ટીમમાંથી જે ઉપસ્થિત છે, નવીન કારોબારી પાટણ જિલ્લાની અને આપ સૌ એસ્ટેટ મિત્રો. બળતું પગમાં આવે ત્યારે ખબર પડે કે આ બળતરા કેવી છે. અને 2019 નો પરિપત્ર વધનો કોઈ પણ કોઈને પૂછ્યા વગર સીધું અહીંથી 250 નો રેશિયો એ પહેલા કોઈ સૂચના નહીં અને સીધો વધનો કેમ અને તાત્કાલિક છૂટા થવું. ઘણા સમયથી અને ઘણા વ્યાપ્ત હતા, એમને પણ આ વિષય ખ્યાલ નહોતો અને એ સંગઠન બનાવવામાં આપ સૌનો પણ સિંહ ફાળો છે, એ ભૂલવું ના જોઈએ. એ પછી આર્થિક વિષય આવે તો એમાં પણ મદદ કરે, એ ખૂબ જરૂરી વસ્તુ છે. કારણ કે આપણે મનથી જ પહેલા જોડાતા નથી અને હાલના સમયમાં વોટ્સએપમાં એટલા બધા પ્રશ્નો કરીએ છીએ. કળિયુગની વાત છે, ભાઈ સંગઠિત રહેશો. ક્રિકેટમાં એક રન કેટલો મહત્વનો છે, ભણતરની અંદર માર્કશીટમાં એક માર્ક કેટલો મહત્વનો છે અને નાણાંની અંદર 1 રૂપિયો કેટલો મહત્વનો છે. 1 કરોડ રૂપિયા હોય એમાં 1 રૂપિયો લઈ લે તો કરોડમાં કંઈ એટલું બધું ઓછું ના થાય, પણ એ કરોડ ના કહેવાય. લીધો 1 રૂપિયો અંદરથી પણ એ કરોડ ના કહેવાય. એટલે આ વસ્તુ છે કે આપણે એક એસ્ટેટ છીએ, એ એક શાળાના વડા છીએ અને આપણે બીજાની વિચારસરણી પહેલા આપણો આટલો મોટો સમૂહ છે તો આપણા સમૂહમાં રહી અને આપણો કોઈ પણ પ્રશ્ન હોય તો બે ધડક તમે તાર અમને પણ કહો, અમારાથી બનતા પ્રયત્નો હશે. કારણ કે આપણે એવા કી પોઈન્ટ ઉપર છીએ. આજે સાથે તો બળ વધી જશે અને સપના સાકાર થવા પગલા વધી જશે. મળ્યા છીએ આજે સાથે તો બળ વધી જશે અને સપના સાકાર થવા પગલા વધી જશે. અહીંયા આપણી જ વચ્ચે આપણામાંથી યોગેશભાઈ પટેલ, નરેન્દ્રસિંહ રાજપૂત, એ પણ ભુજરભાઈની સમકક્ષ ગ્રહણ કરે, સ્થાન ગ્રહણ કરશો. આ એટલા માટે પાછળથી રાખ્યું છે, માફ કરજો મિત્રો, કારણ કે આપણી કારોબારીનું ડિક્લેરેશન માવજીભાઈને પણ મંચ ઉપર સ્થાન ગ્રહણ કરવા વિનંતી છે.
આપણે કાર્યક્રમની શરૂઆતમાં દરેક તાલુકાના પ્રમુખ અને મંત્રીશ્રીની અહીંયા ઓળખાણ કરાવી છે અને એમનું સ્વાગત સન્માન કર્યું છે. એ સમયે કોઈ તાલુકાના પ્રમુખ મંત્રી હાજર નહોતા. સંઘર્ષોમાંથી જે પસાર થયા છે, આપણે જાણવા જેવું, સાંભળવા જેવું એમની પાસે ઘણું છે, તો આપણે એમને ટૂંક સમયમાં સાંભળવા જઈ રહ્યા છે. મિત્રો, સંગઠન ત્યારે જ ગુજરાત રાજ્ય મુખ્ય શિક્ષક સંઘ સન્માન અને સત્કાર સમારંભ અને ચિંતન શિબિરમાં ઉપસ્થિત આપણા કાર્યક્રમમાં પધારનાર મધુબેનનું પણ સ્વાગત. આજના ચિંતન શિબિર કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્ય મુખ્ય શિક્ષક સંઘના પ્રમુખ શ્રી અપૂર્વભાઈ શ્રીમાળી, ભુજરભાઈ, મહેશભાઈ તેમજ આપણા જિલ્લાના તમામ હોદ્દેદારો, તમે કોઈ એવા પડકારજનક કાર્ય કર્યું હોય છતાં સંગઠનથી જ કળિયુગમાં શક્તિ છે, એના સિવાય કોઈ શક્તિ નહીં. આટલું ક્યારે કહેવાયું છે? સંગઠનનું એટલું જ મહત્વ છે. તમારા બધાના કદાચ ફોન મને બંધ થઈ ગયા, આ દીપેન દેવના 2-4 લોકોના ફોન ચાલુ છે, પણ રાજ્યમાંથી તો 400-500 લોકો છે કે એના ફોન ચાલુ છે કે સાહેબ બધા તો ઘેર પહોંચી જાય, અમારો શું ગુનો? मिटा दे अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे, दाना खाक में मिलकर गुलजार होता है. खूब મહેનત કરી રહ્યા છે મિત્રો રાજ્ય કક્ષાએથી આપણા સૌના માટે. અત્રે મધુબેન દેસાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, શિક્ષણ નિરીક્ષક શ્રી, જેઓ આપણા જિલ્લા શિક્ષણાધિકારી શ્રીના પ્રતિનિધિ તરીકે આજે આપણા કાર્યક્રમમાં અમૂલ્ય સમય આપીને પધાર્યા છે. બેન શ્રી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપણે વિધિવત સ્વાગત આપણા અન્ય મહેમાનશ્રીઓ પધારી રહ્યા છે, ત્યારબાદ આપણે વિધિવત સ્વાગત લઈ રહ્યા છીએ. આપણી વચ્ચે ટૂંક સમયમાં રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ અને અન્ય મુખ્ય મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત થનાર છે. તો એની અંદર પણ નાની બાબતે કંઈક મનમોટાવ થતો હોય. મિત્રો, હવે આપણે 4 દીકરા થયા અહીંયા, પણ મોટું નાનું એ સમજવું નથી, પરંતુ મનોજભાઈએ કીધું એમ સંગઠનમાં પહેલો સ્વ એટલે સ્વને જે આપણે ઓળખવું પડશે. સ્વને ઓળખીશું. અને બીજું, આપણે મુખ્ય શિક્ષક છીએ તો 7-5 એટલે 7-5. જેમ આપણે આપણા શાળાની હાજરીનું પત્રક લઈને બેઠા હોઈએ અને કોઈ 7 ને 10 આવે અને આપણી આમ આંખ પીલી થઈ જાય કે કેમ આટલા વાગે આમ કરવાનું છે, એમાં મારું ફાળું શું હોય શકે અને મારા કેટલા મિત્રોને એમાં ફાયદો થવાનો. એટલું જ નહીં, સાથે સાથે મૂળ આપણું લક્ષ્ય જે બાળક છે, આપણે યોગ્ય જગ્યાએ નોકરી કરતા હોઈશું તો આપણું જે લક્ષ્ય છે કે બાળકનો શૈક્ષણિક રીતે, સામાજિક રીતે જોરદાર વિકાસ થાય. સભ્યો બની ગયા છે, બરાબર, એ વિગત ખાસ કહીએ, બરાબર, કારણ કે આપણો સમય આપણા મહેમાનો. બેન શ્રી ઉત્તરોત્તર એડવાન્સ રાધનપુર તાલુકાનું મેમદાવાદ બે સેન્ટરની જાવત્રી પ્રાથમિક શાળા છે. મારા ગામ પાણવીની 2 કિલોમીટરના અંતરમાં છે. મનોજભાઈએ કહ્યું 2 કિલોમીટર અંતરમાં, એટલે ઘરે જ છું. ઘરથી શાળાએ જતા 5 મિનિટનું અંતર છે બાઇકનું. એટલે એ શાળામાં અત્યારે ફરજ બજાવું છું. મારા તાલુકામાં 28 એસ્ટાફ મિત્રો છે. એમાંથી થોડાક જ કે જેને કોઈ સામાજિક કે કોઈ મેડિકલી કે કાંઈ જરૂર પડી છે, એવા થોડા ઘણા 4 થી 5 જણા નથી આવી શક્યા. બાકીના તમામ હાજર છે. એટલા માટે મારા માટે ગૌરવની વાત છે. તમે વાત કરી છે એટલે એને ખાલી ટૂંકી જ વાત કહી દઉં કે તમે મનોજભાઈએ વાત કરી, મહેશભાઈએ વાત કરી, જો કે ભાઈ મારા જૂના ખાસ મિત્રો છે. એટલા પછી કરો લખો, અરબ લખો, ખરબ લખો, જેટલા મીંડા લખો એટલા લખજો, પણ એમાંથી આગળનો એકડો લઈ લો ને, જેમ પાછળથી લો એમ આગળનો એકડો લઈ લો ને, તો ઓલા મીંડા જ વધે છે, એની કોઈ કિંમત નથી. એમ તમે અમારા માટે બધા એકડો છો, એટલે તમારું અમારા માટે અમારા વચ્ચે એટલું મહત્વ છે. અને આ મહત્વને આપણે બધા સાથે મળીને સંત શક્તિ કળયુગે સાથે મળી અને નિભાવશું. અમારા મોટા ભાગના હાજર છે બધાને હું મારી જિંદગીથી હારનારો હું નથી, સાગર ડૂબાડે મને તેવો કિનારો હું નથી.
મારે અજવાળવા છે અંધકાર ભર્યા પંથ, ચમકીને ખરી પડે એવો સિતારો હું નથી. આપણી વચ્ચે ભુદરભાઈ શિરવાડિયા બેઠા છે અને એવું કહી શકાય કે પાટણ જિલ્લામાં પાટણ મુખ્ય શિક્ષક સંઘનો પાયો અને પાયો નાખનાર અને એ લડાઈ શબ્દ કદાચ અહીંયા સૂટ નથી થતો, પણ ક્યારેક હક માટે પણ લડવું જ પડે છે. તો એ લડાઈના પ્રણેતા એવા ભુદરભાઈ શિરવાડિયા, અને એમને આપણે આજે ન સાંભળીએ તો આપણું અહીંયા ભેગા થયેલું વ્યર્થ ગણાય. તો આજના આ સન્માન સમારોહ અને ચિંતન શિબિરમાં જે ઉપસ્થિત છે, જેમનું નામ અપૂર્વ છે, સાચું જ છે ખરેખર કે પૂર્વે આવા કોઈ પ્રમુખ બન્યા જ નથી, એવા અપૂર્વભાઈ. અને થોડી વાર એમની વધારે એટલા માટે કરી લઉં કે વચ્ચે હું, મનોજભાઈ, મહેશભાઈ અને વિશાલભાઈ 5-6 જણાએ એમને એમ કહ્યું કે આટલી બધી તમારી શારીરિક પરિસ્થિતિ ખરાબ છે તો તમે હવે થોડોક સમય આરામ કરવો હોય તો કરો. એમના જે શબ્દો હતા એ એવા હતા કે સાહેબ, મૃત્યુ આવે તો સ્વીકારી લેવાનું છે, પણ સંગઠનનું કામ પડતું મૂકવાનું નથી. જેટલું ત્યાં કારોબારી ચાલુ જ છે, તેમ છતાં અહીં આવ્યો છું એટલા માટે કે અપૂર્વભાઈ, મનોજભાઈ, મહેશભાઈ આ બધાએ કહ્યું કે તમે આવજો. ભાઈ ગણેશભાઈ, મિત્રો ખૂબ લાંબી વાતો છે. હરજીભાઈ છે સાથે, હરજીભાઈનો તો ખબર જ છે. અને અમારી જે હરજીભાઈ મારી મિટિંગ આ યુનિવર્સિટીમાં થતી હતી. સાંજે હું ચાલવા આવું ને ચાલવા આવે એટલે મને એમ કે તમને એક વિનંતી કરવી છે. એટલે શું કે હવે આ એકટા ટોળ તમે હેઠું મૂકો યાર. એ મેં કીધું કેમ યાર આવું કહો તમે? કે નહીં આવે યાર પરિણામ. મને જેટલા મળે ને આપણા એકટા ટોળ કહે છે, બીજાની વાત જાવ તો મને કે એ એવું કહે છે કે આવું કોઈ થવાનું જ નથી. જે મિત્રો અહીંથી કેટલાક હશે મારી સાથે કદાચ રામધૂન જે બોલવાની, આગળ નથી બોલવું મારે, રામધૂન બોલવાની એ વખતે મેં એમ કહી દીધું હતું કે 150 લાવીને જ રહેવાનું છે. એ વખતે મારે જાહેરમાં બોલવામાં કોઈ શરમ રાખવી નથી. મુખ્ય શિક્ષક સંઘના આદરણીય જો કે દિગ્વિજયસિંહ પોઝિટિવ છે, એમને ખબર પડી એ વખતે મને ના પાડતા હતા, ઉદય શું વાતું કરો છો આવી ખોટી યાર, આવું તો 150 ના થાય કોઈ દિવસ. કે થોડી વ્યાજબી માંગણી કરજો ને તો કઈ નહીં ચાલે. આવું મિત્રો 150 કેમ આયા? તો હું એના પાછળ એક ઋગ્વેદનો મંત્ર બોલું છું, સંગઠન મંત્ર. એમ જ આખો જવાબ છે. સમાના વ આકૃતિ સમાના હૃદયાની વ સમાન વસ્તુ વ મનો યથા વ સુસહાસ્તિ આનો ભદ્રા કરતો અંતુ વિશ્વસ્ત. સમાની જે હું બોલ્યો ને, સમાના આકૃતિ, જેના મન સમાન હોય છે, ભાવ સમાન હોય છે, હૃદય સમાન હોય છે, દિશા સમાન હોય છે, અને જે એક મત થઈ અને એક સાથે ચાલવાનો પ્રયત્ન કરે છે એને સિદ્ધિ પ્રાપ્ત થાય. खड़ा करना मेरा मकसद नहीं, मेरी कोशिश रहे कि ये सूरत बदलनी चाहिए. गंगा कहीं से भी निकले लेकिन गंगा पवित्र होनी चाहिए. આપણે એ વિચાર કર્યો, એ વિચાર સાથે ચાલ્યા. શરૂઆતમાં મનોજભાઈને પણ 44 માટે ફંટાઈ ગયા હતા અમારા સાથે. કોઈ સાંભળવાનું નથી. ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સહવીર્યમ કરવા વહે તેજસ્વીના વધી તમસ્તુ માં વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આ જે મંત્ર બોલ્યો છું ને, એક કઠોપનિષદ, તૈત્રેય, આ બે કે ત્રણ ઉપનિષદમાં આ મંત્ર આવે છે. અને આ મંત્રનો ભાવાર્થ જુઓ તમે ઓમ સહનાવતુ કહો. સંસ્કૃત ભાષાની તો વિદ્વાન નથી હો, સંસ્કૃતનો બેઠા છે પેલા ખત્રી સાહેબ કે મને પકડી પાડશે પાછા તરફ. તો હાલ માફ કરજો, થોડોક વાર સહન કરજો મને. ઓમ સહનાવતુ એટલે કે સ એટલે તો સાથે, નવ એટલે બે. સંસ્કૃત ભાષામાં જ દ્વિવચન છે, બીજી કોઈ ભાષામાં લગભગ દ્વિવચન નથી. ગુરુ અને શિષ્યનો, જેમ હમણાં ભાઈ બોલ્યા ને છેલ્લે કોઈ પેલા ભાઈ આપણા પાટણ તાલુકાના પ્રમુખ શ્રી સંજયભાઈ કે આપણે શિક્ષણનો પણ વિચારવું જોઈએ. સાચી વાત છે. પ્રથમ શિક્ષણનો વિચારજો અને પછી સંગઠનનું, પછી આપણા પ્રશ્નોનું કરજો. મને એવું કહેવામાં કોઈ શરમ ના આવે એટલા માટે કે મારું કર્મ સાચું હતું. તો બે જણ કોણ? ગુરુ અને શિષ્ય. આપણે જાણીએ છીએ કે આપણી પ્રાચીન પરંપરા, તો એ બે જણ એટલે ગુરુ અને શિષ્ય. ઓમ સહનાવતુ સહનો ભુનક્તુ. ભુનક્તુ એટલે રક્ષણ કરો, એ બેનું રક્ષણ કરવાનું. કેવી રીતે? પ્રાણીઓ હોય, જંગલી જંતુઓ હોય, અને અત્યારે
અત્યારે કેટલાય માનસિક વિકાર વોટ્સએપ ઉપર ખૂબ ચાલે છે, એટલા બધા ઘડતર અને નક્કી થતું હોય છે. સહનો ગુણતું સહવીર્યમ કરવા હોય, સાથે મળીને કામ કરીએ. સાથે મળીને કોને કોને કામ કરવાના છે? તો ગુરુ અને શિષ્ય, સમાજ અને નેતાને, પતિ પત્નીને. આ પણ કહેવું જરૂરી છે અજીભાઈ, કારણ કે પતિ પત્ની પણ સાથે સંવાદ કરતા હોય તો જ આપણે આગળ પણ સારું કામ કરી શકીએ, નિશાળમાં પણ સારું કામ કરી શકીએ. એટલે એ પણ જરૂરી છે. તો સહવિર્યમ કરવા હોય, સાથે મળીને કામ કરીએ. તેજસ્વીના વધી તમસ, આ શબ્દ બહુ સરસ છે. તેજસ્વીના એટલે આપણા અંદર કોઈ પણ પ્રકારનો ગૂંચવાડો કે કોઈ પણ પ્રકારની અસ્પષ્ટતા ના રહે, સ્પષ્ટ થઈ જાવ. જે બાબત હોય, ચાહે સંગઠનની બાબત હોય, ચાહે શિક્ષણની વાત હોય, ચાહે સમાજની વાત હોય, ચાહે મિત્રની વાત હોય. એટલે ગુરુ શિષ્ય વચ્ચે, અહીંયા તો ગુરુ શિષ્યની વાત કરી છે, જે મહર્ષિએ જેની રચના કરી છે એમણે તો એ ઉદ્દેશ્યથી વાત કરી છે કે તેજસ્વીના, બંને વચ્ચે તેજસ્વીતા પણ રહે, સ્પષ્ટતા રહે. મત વિદ વિષાવે, અમે દ્વેષ ના કરીએ. હંમેશા જ્યાં જ્યાં ટીમ વર્ક હોય, બે જણા ભેગા થાય કે બેથી વધારે, એટલે દ્વેષ આવવાનો. કેમ આવે? કારણ કે કોઈક મુદ્દો, કોઈક વિષય, કોઈક એવો વળાંક આવી ગયો કે ત્યાં તમારે એક જણ હા પાડે ને એક જણ ના પાડે. એક જણ એ વખતે પણ અમારી વચ્ચે દ્વેષ ના આવે. દ્વેષ નહીં આવે તો તમે બધું જ કરી શકશો. અને દ્વેષ ક્યાંય, અહીંયા કોને કહું છું? સંગઠનના મિત્રોમાં દ્વેષ ના આવવો જોઈએ. એવું ના થવું જોઈએ કે મનોજભાઈ તો નાની ઉંમરના છે, રાજ્યના સંગઠન મંત્રી થઈ ગયા, આવો દ્વેષ આવે. મને પણ આવતો હોય છે. મહર્ષિએ એવો કર્યો છે કે આપણે સાક્ષી ભાવે જે દ્વેષ આવ્યો છે, વ્યક્તિના કારણે, વસ્તુના કારણે, વિષયના કારણે, કોઈ સ્થળના કારણે, કોઈ પ્રશ્નના કારણે, તો એનો સાક્ષી ભાવે જોતા રહી અને એ દ્વેષને આપણે પાછો પાડી દેવાનો. સંકલ્પ કેવી રીતે કાઢવાને એ પણ આપણે ભૂલી જઈએ છીએ. ત્યાં એક ખાતરી કરવામાં આવે છે કે એક જણ ચંપલ ગાડે, બીજો બાજુમાં, ત્રીજો એની બાજુમાં, આખી લાઈન આપમેળે થઈ જાય. ત્યાંથી ચાલુ થાય ત્યાં પ્રશિક્ષણ. ત્યાં બધી જ વાત કરવામાં આવે છે કે રાષ્ટ્ર પ્રથમ, એ બધા જ વિષયો મૂકવામાં આવે છે. આટલી બધી વાત, આટલી વ્યવસ્થિત ત્યાં તાલીમ થાય છે. બે શાળા એવી હોવી જોઈએ કે એ શાળા બીજું કંઈ ના હોય તો કંઈ નહીં, પણ શિક્ષણ અને એનું પર્યાવરણ એ જોઈને આવનારનું મન હરખાય. આવનાર એટલે હું કોઈ અધિકારી કે એવું નથી કહેતો, સમગ્ર સમાજની વાત કરું છું. સમગ્ર સમાજના કોઈ પણ પ્રતિનિધિ આવે તો એનું મન હરખાય. અને આપણે સ્વીકારવાના પણ ખરા. માની લો કે અહીંયા ગણેશભાઈ મહેનત ખૂબ કરે છે, હરજીભાઈ ખૂબ મહેનત કરી રહ્યા છે. હું ક્યારેક ક્યારેક જઉં છું, મેં વેકેશનમાં પણ એમને જોયેલા છે કે માથે તગારું હોય માટીનું અને ખાડો પૂરતા હોય. તું કોઈના પાસે કરાવી દો ને. મને કે તમે શું કરતા હતા સાગુડિયામાં? મને કેમ શીખમણાવી આપો? તમે આવું તો કરતા હતા. વાત સાચી છે. કેટલાક કામો જાતે કરવા જોઈએ. સફાઈનું કામ પણ હું તો સાગુડિયામાં કરતો હતો. એની સમજ આપી છે, પણ સમયનો સંકોચ છે એટલે આપણે એની ચર્ચા કરતા નથી. કોઈ વખત કહેજો, આચાર્ય ઉપર આપણે બોલીશું. ગુણવંત સાહેબ પણ ખૂબ સરસ મજાનું, એ તો હું તાલીમમાં હું કહેતો ને ત્યારે મને કેટલાક શિક્ષકો મળતા કે સાહેબ આ આચાર્ય લાચાર્ય નાખ્યોથી લાયા તમે આવો. એટલે આ તો ગુણવંત સાહેબનું આખું એમનું આખું પ્રકરણ છે કે આચાર્ય કોને કહેવાય, લાચાર્ય કોને કહેવાય. લાચાર્યની કેવી સ્થિતિ હોય? પરસેવો લૂછતા હોય વારે ઘડીએ વગર કારણે, પંખો ઉપર ચાલુ હોય તોય. કેમ પરસેવો વળી જાય? કર્મનિષ્ઠા ચૂક્યા હોય તો જ. લાંબી ચર્ચા નથી કરી કોઈ વખત. આપ સૌની સાથે નથી, પણ જ્યારે જ્યારે ક્યાં જરૂર પડે ત્યાં કહેજો, હું મદદ કરતો રહીશ. મને અત્યારે હાલ ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓ મળી ગઈ છે. મને એમ હતું નિવૃત્ત થયા પછી હું એ નવરો થઈ જઈશ, ખાલી પુસ્તકો જ વાંચીશ. પણ પુસ્તકો સિવાય એટલી બધી સામાજિક પ્રવૃત્તિઓમાં મિત્રોએ મને સામેલ કરી દીધો છે. એમણે કીધું કે તમારી જરૂર છે અને એ બધી પ્રવૃત્તિઓમાં જાઉં છું, કરું છું. અને એનું જો મને ઘડતર થયું હોય તો આ વિવિધ સંગઠનોમાં આપણા શિક્ષણના વિવિધ પ્રકારના જે ચાલે છે તાલીમો અને શિક્ષણનો સ્વ અનુભવ. પાછળ બોર્ડ ઉપર લખેલું છે સન્માન ને ચિંતન. તો કહીશ કે હું ચિંતન કરી લઉં છું, મંથન કરી લઉં છું, જરૂરત પડે તો નવસર્જન કરી લઉં છું, પરંતુ બિનજરૂરી હોય તો વિસર્જન પણ કરી દઉં. એ જ હોય. શરૂઆત મારી
સરકારના લાડકવાયા સારસ્વતી શેરી છે અને હાલ સરસ્વતીમાં 2012થી હું એક સ્ટાફનું પદ ધરાવું છું પાઠશાળ પગાર કેન્દ્ર શાળાનું. અને છેલ્લા 3 વર્ષથી સરસ્વતી તાલુકાનું પ્રમુખનું નેતૃત્વ કરી રહ્યો છું. છેલ્લા 3 વર્ષની અંદર સૌથી પહેલા મારા 45 મિત્રો હતા અને આજે 54 સુધી અમે છીએ. સૌથી વધુ મિત્રો ધરાવતો અમારો તાલુકો એક તાલુકો છે. છેલ્લા 3 વર્ષની અંદર મારા સંગઠનની જેટલી બેઠકો થઈ લગભગ 10 થી 12 બેઠકો અમે કરી, અલગ અલગ શાળામાં કરી. આજ સુધી 1 રૂપિયો ચાનો પણ અમે ખર્ચ્યો નથી. ત્યારે પણ જરૂર પડે ત્યારે હું અને મારા મંત્રી અને મારી પૂરી ટીમ ગમે ત્યારે પણ અમે તમારા સહયોગ માટે હાજર છીએ. વિશેષ ન કહેતા, વધુ સમય ન રહેતા આગળ કાર્યક્રમ ધરવા માટે વિનવું છું. જય હિન્દ, જય ભારત, વંદે વંદે. શ્રી લવિંગજી ઠાકોર ઉપસ્થિત છે. આપણે સૌ પોતાની જગ્યા ઉપર ઉભા રહી અને એમનું સ્વાગત કરીશું. જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર આપણી વચ્ચે ઉપસ્થિત છે. બંને મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપણે મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ આપણે હવે આગળ વધારવા જઈ રહ્યા છીએ. ખૂબ ખૂબ સ્વાગત છે મહેમાનશ્રીઓનું. કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે દીપજ્યોતિર્નમોસ્તુતે યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમઃ. આપણે આ સ્વાગતને વધાવી લઈશું. ત્યારબાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અત્રે ડીઓ કચેરીમાંથી ડીઓ સાહેબના પ્રતિનિધિ તરીકે મધુબેન રાધનપુર અને આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હેતલબેન ઠાકોર એ પછી ચાલુ રહેશે. સાહેબ શ્રીની વિનંતી. સાહેબ વધારે હોય આપણે જયનાથ કરો. બોલો ભારત માતા કી જય. આમ તો આ શિક્ષકે અને આખા જિલ્લાના ગુરુજીઓ આચાર્યો પધાર્યા છે અને અહીંયા મારે અહીંયા પ્રોગ્રામ હતો કન્વેન્સ હોલમાં, બાપુ પણ આવી ગયા છે એટલે 2 મિનિટ પ્રમુખ સાહેબ કે આવો એટલે આ પ્રમુખ સાહેબ બધાએ આચાર્ય દેવો ભવ અને બધા જિલ્લામાંથી પધારેલા. કારણ કે તમે એવા માણસો છો, એવા વ્યક્તિઓ છો કે જે માણસને ઘડવાનું કામ કરે છે એવા અહીંયા આવ્યા છે. અને આ શિક્ષકનો મહિનો છે એટલે કાલથી પણ પ્રોગ્રામ કંઈક ચાલુ થવાના છે રાષ્ટ્રીય સેવક સંઘના. એમાં મને આમંત્રણ આપવા વહેલા ઘરે આવ્યા હતા. પણ તમારે હું ખૂબ હૃદયથી શુભકામના આપું છું કે આપનું જીવન એવું છે ભલામણ કે બીજાને મનુષ્યને માનવ ઘડતરનું કામ કરો છો. એટલે તમારો તો જેટલો અમે આભાર માનીએ એટલો ઓછો. અને હું મારા હૃદયથી આપને આખા જિલ્લા વતી આપને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું કે આપ ખૂબ જ લોકોના એ સેવાના કાર્ય કરો, લોકોને શિક્ષા આપો અને લોકોનું જીવન એ આગળ વધે અને ખૂબ જ આપને કામયાબી મળે એવી શુભકામના પાઠવી અહીંયા વ્યાસપીઠ ઉપર વિરાજમાન છે બધાને ખૂબ ખૂબ મારા શુભેચ્છા. शक्ति तेरा बल करे दूसरों की जैसे पहले खुद को जय करे हम
से बचे रहे सच कदम भरे झूठ से बचे रहे सच कदम भरे दूसरों की जय से बहर कूद અને માવજીભાઈને પણ વિનંતી કે તમે પણ એક ખેસ સંગ કરીએ. અલા તાળી પાડો જોરદાર. આજનું આપણું ઝડપથી મિત્રો આપણે આગળ આવી જઈએ જેથી મહેમાનશ્રીઓનો અને આપણો પણ સમય બચે. શિક્ષક સંઘમાં સંગઠન મંત્રી તરીકે ભૂમિકા ભજવી રહેલા મનોજભાઈ પટેલનું આપણે સન્માન કરીશું. વિઠ્ઠલભાઈ એમનું સન્માન કરશે રાકેશભાઈ પટેલ અને દિનેશ મહામંત્રી દાહોદ. ત્યારબાદ મહેસાણા ખૂબ ખૂબ તાળીઓથી વધાવી લઈએ. આપણા જ એસઆર મિત્રોમાંથી જે બીટ કેનીમાં પ્રમોશન મેળવ્યું છે આપણા એસઆર મિત્ર જે બીટ કેનીમાં પ્રમોશન મેળવ્યું છે યોગેશભાઈ પટેલ હાજર. ત્યારબાદ આપણા પૂર્વ પ્રમુખ યુવા મને એવું હતું કે નિવૃત્ત થયા એટલે મને એવું હતું કે નિવૃત્ત થયા પછી આ બધું ચાલો રાખો. આ સન્માન એ સન્માનની સાથે આપણે એક જવાબદારીનું પણ પ્રતીક છે કે અમે આપને નિયુક્ત કરી એ ખાલી એક જ વખત હસી નાખે અને એ પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ જાય એવા આપણા ચંદ્રકાંતભાઈ ઠક્કર એ આપણને સૌને આવકાર પણ કરશે આમંત્રિત મહેમાનશ્રીઓનો અને આપણને જિલ્લાની કારોબારીની કાર્યરચના વિશે થોડી વાત કરશે. અને અંદર ખુશીના વાતાવરણમાં પાટણ જિલ્લા મુખ્ય શિક્ષક સંઘ સન્માન સમારોહ અને ચિંતન શિબિર આપણે આયોજિત કરી છે. એમાં મહેમાનશ્રીઓ ઉપસ્થિત છે. એમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાંથી નાયબ જિલ્લા નિરંતર શિક્ષણાધિકારી ખૂબ સારા વક્તા એવા માન્ય શ્રી મધુબેન દેસાઈ, ખૂબ જ અપૂર્વ. અને કાલે રાત્રે એવું સમાચારમાં વાંચ્યું કે દાહોદમાં 10 ઇંચ જેટલો વરસાદ ને પાણીની રેલમછેલ, રસ્તાઓની આવી હાલત છતાં પણ આપણા કાર્યક્રમમાં વધારે એવા રાજ્ય સંઘના પ્રમુખ અપૂર્વભાઈ શ્રીમાળી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, શિક્ષણના ચિંતક એવા માન્ય શ્રી મહેન્દ્રભાઈ મકવાણા સાહેબ, શ્રી ભરતભાઈ પટેલ, મહેસાણામાંથી શ્રી પરેશભાઈ. આમ મારી સૌથી સારી બાબત હોય તો એ યાદશક્તિ છે, પણ તોય આજ કાગળ રાખવું પડે એમ છે. કેમ કે આપણા એક્સ્ટ્રાક્ટનું એટલું વિશાળ ક્ષેત્ર છે કે આપણા પ્રેમને માન આપીને મહેમાનો પણ આપણી જે અપેક્ષા હતા એ પ્રમાણે જ આવ્યા છે. ખૂબ આપણા વડીલ મુરબ્બી જેમની પાસેથી પ્રેરણા ભાઈ બ્રહ્મભટ્ટ, સાથે જ રાજ્ય પ્રતિનિધિઓ અમારા ધુરંધર એસ્ટાટ એવા બળદેવભાઈ દેસાઈ, સુનિલભાઈ, બીટકેની માલજીભાઈ, રાજ્ય પ્રતિનિધિ હેંગાભાઈ,
રાજ્ય પ્રતિનિધિઓ અમારા જિલ્લાના કાર્યક્રમમાં ખૂબ ઘણા દિવસોથી કાર્યક્રમ સારો થાય એના સંકલનમાં એવા મનોજભાઈ અને મહેશભાઈ ચૌધરી સાહેબ આપનારો જિલ્લો છે. રાજ્ય અધિવેશનમાં પણ આપણા જિલ્લામાંથી ખૂબ સારી સંખ્યા રહી. આપણા એસ્ટાફની એકતા પણ ખૂબ સરસ રહી. એટલે આપ સર્વ મિત્રોને ખૂબ ધન્યવાદ છે. એક આચાર્ય એ ખરેખર હજાર જેવો છે, પ્રતિભાશાળી છે. આપણા આજના આચાર્યની સંખ્યા ગણીએ તો ભલે 200 કે 220 જેવા હોય, પણ 30,000 વિદ્યાર્થીઓને આપણે અસર કરતા હોય એટલી આપણી સંખ્યા છે. એટલા માટે આપણું મહત્વ ખૂબ છે. કોઈ પણ આચાર્ય વિશે એના કામ વિશે કહેવું હોય તો હું ઘણા આચાર્યો વિશે કહી શકું એમ છું, પણ થોડા ઉદાહરણ જોઈએ તો ધારો કે હેંગાભાઈ ભરવાડે હમણે વિડીયો મૂક્યો અમારે, એવી સુંદર શાળા બનાવી છે યુનિવર્સિટી જેવી. કદાચ આપવું પડ્યું છે 25 વર્ષથી નવા હોય 500 ની યાર સમિતિ બનાવો એટલે એટલી નવી શાળાઓ, એટલા વૃક્ષો, એટલી કામમાં જીવડતા, કોઈ કોમ્પ્યુટરનો ઉપયોગ, એટલે જ આપણી કેડર જીવવાના બદલે આગળ વધી ગઈ છે. એટલું આપણું કામ દેખાવા માંડ્યું છે. એટલી શાળાઓ આપણી જુઓ, ચંદ્રમાણા, બોસણ જાને યુનિવર્સિટી જેવી આપણા ઘણાની શાળાઓ સાહેબ, અમે સમયનો અભાવ છે બાકી ઉદાહરણ આપીએ છીએ. એટલું એકટાટે ક્રાંતિ કરી છે અને કામ કર્યું છે. અને જેવો તો મને પંક્તિ ના આવડે, પણ એક પંક્તિ મને એવી સૂઝે છે દેશભક્તિના ગીતની, અને એના જેવી કંઈક અમારા એક આચાર્યની સ્થિતિ હોઈ શકે. કારણ કે 12 વર્ષ સુધી બદલીઓ ના થાય, કોઈ નિયમો ન બને, અને અમે શાળાના નેતૃત્વનું કામ કરીએ. અમારા શિક્ષકો અમારા નીચે કામ કરનાર, અમે એમને બદલીમાં હરખ ઘેર જતા જોઈએ. પાછા હવે આ મળ્યું ના મળ્યું ના વધઘટને, અમારે તો મોં ફાડી જોઈ રહેવાનું. કેટલા એ થશે, 300 250 150, એ તો કોઈ અમને સપનામાં નતું. કદાચ બધે એકટાટ જ નહીં એવું તો નહીં થઈ જાય ને, એવી વાત હતી. પણ બીજાની એ પણ પ્રેરણા હશે. અમારા એ સંઘને સૂચિત જ ઉચિત છે એવું સમજીને કાર્ય કર્યું અને ફળ મળ્યું છે. હજુ પણ આપણે ઘણા ફળ મેળવવાના બાકી છે. વાર દિયે અંગારો पे जिस्म जलाया है, વાહ, तब जाके कहीं केसरी रंग सजाया है. હા, તલવારોએ માથા હાણ્યા હોય, અંગારોએ એના શરીર દજાડ્યા હોય, ત્યારે આવી મહામૂલી આઝાદી મળે, ત્યારે આપણો દેશનો કેસરી રંગ જલાતો હોય. તો આપણે પણ આપણા બધાનું ધ્યેય શું છે કે આપણા બાળકોને સારું શિક્ષણ મળે, શાળાઓની સ્થિતિ સુધરે. શિક્ષણમાં એવી આપણે જે માંગ કરી રહ્યા છે એવી શૈક્ષણિક પરિવર્તનો આવે, ક્રાંતિ આવે. સરકાર ખૂબ સકારાત્મક છે, ખૂબ સારા રસ્તે છે, પણ આપણા કોઈ સુઝાવ હોય, સૂચનો હોય, એક આચાર્ય જો આટલું કામ કરી શકતો હોય તો આપણા 7000 હેક્ટર છે એ ગુજરાતમાં કેટલો પ્રભાવ પાડી શકે અને કેટલી ક્રાંતિ કરી શકે, એની આપણે મથામણ કરવાની છે કે આપણે સારા સૂચન પણ કરીએ. ભવિષ્યમાં આપણો સંગઠન આખા અત્યારે દેશને વડાપ્રધાન સુધી નિમણૂક કરી શકે. એટલે સંગઠન એ શક્તિ છે. તો આપણે પણ બધા એક રહીએ અને સારા કામ માટે, શિક્ષણ માટે, બાળકો માટે, આપણા ભવિષ્ય માટે ખૂબ પ્રગતિ કરીએ. આપ સર્વ પધાર્યા છે, સર્વ મહેમાનોના ખૂબ અમને આશીર્વાદ મળ્યા છે. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. કોણ કરશે? તો અહીંથી પાટણ જિલ્લામાંથી જે મિત્રો બદલી પામીને ગયેલા છે, પાટણ જિલ્લાને આપણી હર હંમેશા ખોટ રહેવાની છે, પરંતુ તમે જ્યાં પણ જાઓ, જે પણ શાળામાં કામ કરો, બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય તમારા હાથમાં છે. ખૂબ સારું કામ કરો. અને તમારા જિલ્લામાં પણ એવું કહેવાય કે ભાઈ પાટણમાંથી અમારે એક એસ્ટાર્ટ આવ્યા છે, ખૂબ સારું એમનું કામ છે, તો અમે પણ તમારા વતી અહીંયા ગૌરવની લાગણી અનુભવીશું. અહીંથી હું નામ બોલું છું. મિત્રો, આપણે જેમ પ્રવેશોત્સવમાં મહેમાનની સામે બાળકોને ઊભા રાખીએ છીએ, એવી રીતે હું જેમ નામ બોલું, અહીંયા આપણા 14 મહાનુભાવો પ્રથમ હરોળમાં બિરાજમાન છે. 14 મિત્રોના નામ બોલીશ, 14 જણ સન્માન ગ્રહણ કરશે અને એક સુંદર મજાનો ફોટો આપણે પાડીશું. તો અહીંથી હું નામ બોલું છું, પટેલ પ્રીતિ. આના પછી હું બીજા નામ બોલતા રહેશો. મંચ ઉપર આવશે પરમાર રાજેશ કુમાર, પ્રજાપતિ અલ્પાબેન,
પટેલ અને હિરેન કુમાર આ 22 મિત્રો સિવાય કોઈ પાછળથી આવેલ હોય અને એમનું રજીસ્ટ્રેશનમાં નામ બાકી હોય તો પ્લીઝ મંચ ઉપર આવી અહીંયા આપનું નામ લખી અને સન્માનમાં હાજર થશો. આજ આપણો મુખ્ય કાર્યક્રમ છે. આ તમામ મિત્રો પાટણ જિલ્લામાં અને ચિરાગભાઈ પાટણ જિલ્લામાંથી બદલી પામીને અન્ય જિલ્લામાં ગયા છે. એમને આવેલાની બહાર બેઠક છે. ચિરાગભાઈ બ્રહ્મભટ્ટ આમ સૌ આવેલા મિત્રોને આપણે સન્માન કરી દઈશું. હું ઝડપથી નામ બોલું છું. ગિરીશ કુમાર રણછોડભાઈ જાદવ ભાટસણ પે કેન્દ્રની વાણા પ્રાથમિક શાળામાં આવ્યા છે. હસમુખભાઈ છગનભાઈ પ્રજાપતિ રોડા સેન્ટરની સુનાવાડા પ્રાથમિક શાળામાં આવ્યા છે. હરેશકુમાર બાબુલાલ પરમાર બદલી થયેલ મિત્રો પોતાની 5 મિનિટ બાળ ચિરાગભાઈ આપ સાથે વાત કરવા માંગે છે. આના પછી આપણે મંચસ્થ મહાનુભાવોને સાંભળવાના છે. મિત્રો પાંદડા આરોગી આત્મનિર્ભર થાય તો ઘણું છે. આ મંચસ્થ મહાનુભાવોને આપણે સાંભળવા માટે જઈ રહ્યા છીએ. અહીંયા આપણે પૂરો કરી રહ્યા છીએ. સન્માન કરનાર આવેલા તમામ મિત્રો દરેકનું નામ નહીં લઉં, પણ વંદનીય આદરણીય પરમ શ્રદ્ધેય તમામ અતિથિ વિશેષશ્રીઓનું આજે જે કાર્યક્રમ યોજાયો છે, કારણ કે હું તો લગભગ 2012માં ગુજરાત રાજ્ય એક્સટેટ સંગઠન ગુજરાત રાજ્ય જોડાયેલો છું. એટલે મને ખબર છે કે પરિસ્થિતિ પ્રમાણે નેતાઓ બદલાય, કાર્યશૈલી બદલાય, પરંતુ જ્યારે એક્સટેટ સંગઠન ફરીથી પુનર્જીવિત કર્યું હોય તો એ અપૂર્વભાઈ છે. અને એમાં તમારા પાટણ સંગઠનનો સિંહ ફાળો છે. અમે તો બધા ભાષણવાળા, પણ ખરેખર જો આ મનોજભાઈ છે, ભૂધરભાઈ છે, તો ઘણા બધાએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે છેલ્લા 12 વર્ષથી આપણા બદલીના નિયમો માટે ફાઇલ અટવાયેલી હતી. 2012માં સૌ પ્રથમ ભરતી થઈ, એના પછી 19માં કેડરમાં ક્યાંક ફેરફાર થયો. પરેશભાઈએ આગળ વાત કરી કે મહેસાણા જિલ્લો લગભગ જ્યારથી સંગઠન બન્યું ભદ્રસિંહ વખતથી ત્યારથી સંગઠનમાં સંકળાયેલું છે. થઈ જાય તમારા પાટણમાં તો લગભગ બહુ સારું ચાલે છે, પણ અપૂર્વભાઈ બેઠા છે અહીંયા, તો એમને મારી નમ્ર વિનંતી, એમની તમામ પ્રકારની પ્રતિકૂળતાઓ હાલ કર્યું, નવું ઉમેરાયું, 10 ઇંચ વરસાદ હતો તેમ છતાંય હાજર હતા. પાટણ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેન્દ્રભાઈ મકવાણા સાહેબ છે. બરાબર સાહેબ માટે ખૂબ ખૂબ તાળીઓ પાડીએ. બિલકુલ આ સારું લગાડવાની વાત નથી, પણ આપણે તો આપણા માટે આવ્યા છીએ, પણ એ આજે આપણા માટે આવ્યા છે. અને એવું પણ નથી કે એ કંઈ પર્પઝથી આવ્યા છે. બિલકુલ નિસ્વાર્થ ભાવે આજે સાહેબ જ્યારે આપણા પ્રસંગમાં આવીને અહીંયા ઉપસ્થિત થયા છે, તો ખરેખર એમને અહીંયા આમંત્રિત કરતા ખૂબ જ આનંદની લાગણી અનુભવાય છે. અને મારું ચાલુ થયું છતાં પણ જ્યારે કાર્યક્રમમાં આવવાનું થયું છે, તો આ કાર્યક્રમનું આયોજન કરતા સૌ મિત્રોને મારા અભિનંદન કે એક મંચ નીચે બધા મિત્રોને આજે પાટણ જિલ્લાના મિત્રોને ભેગા કર્યા છે. સાથે ઉપસ્થિત તમામ મંચસ્થ મહાનુભાવો, અન્ય જિલ્લામાં બદલીથી ગયા છે એવા તમામ એસ્ટાટ મિત્રો અને જિલ્લાના તમામ એસ્ટાટ મિત્રો, વધારે વાત નથી કરવી, પરંતુ
સરકારશ્રીએ જે આશયથી એસ્ટાટની નિમણૂક કરી છે એની વાત કરવા જઈએ. જેવી રીતે આપણે જોઈએ છીએ મિત્રો કે જે જૂના ઘર હતા આપણે એનાની વચ્ચે મોભ હતું, પતરાવાળું ઘર હોય અને વચ્ચે મોભ મૂકવામાં આવે, એટલે વચ્ચે જો મોભ ન હોય તો એ ઘર એ ક્યારેય ટકી ન શકે. એ મોભના પાછળ બળી હોય, એની બાજુ અને બાજુ ખીલી હોય, અનેક ખીલી હોય, પછી નળિયા એના અંદર બળી કરી નળિયા કરવામાં આવે. જો એ મોભ તૂટી જાય ને તો એ ઘરનું છાપરું તૂટી જાય. આ જે ભૂમિકા છે એ ભૂમિકા એ શાળાના મુખ્ય શિક્ષક એટલે નામ આપવામાં આવ્યું હેડ ટીચર. સંગઠનની વાત તો બરાબર છે. દરેક કેડરમાંથી અન્ય કેડરમાં જોડાયેલા છે એને સન્માનવાનો જે કાર્યક્રમ રાખ્યો છે ને એક પ્રેરણાદાયી કાર્યક્રમ. કારણ કે કોઈ પણ સંગઠનમાં હોય, કોઈ પણ કેડરમાં હોય, એ મિત્ર મહેનત કરે છે, શિક્ષણની સાથે મહેનત કરીને જ્યારે આગળ વધે છે અને જાહેરમાં જ્યારે સન્માનવામાં આવે તો એ જે કેડરમાં જાય એ કેડરમાં એને વધુ પ્રોત્સાહનથી કામ કરવાનું એને ઈચ્છા થશે. જે કેન્દ્ર બિંદુના કારણે હું જાહેરમાં કે ઘણી વખત આ મારા શબ્દો છે કે જે કેન્દ્ર બિંદુના કારણે મારા મોઢા પર હસી છે, જે કેન્દ્ર બિંદુના કારણે મારું કુટુંબ એક સુખીથી રહી શકે છે, જે કેન્દ્રના કારણે મારું બાળક એ એક્ટિવા લઈને ફરી શકે છે, જે કેન્દ્રના કારણે હું ગાડી લઈને ફરી શકું, જો કેન્દ્રના કારણે આટલી મોટી જાહો જલાલી અથવા મને જે કુદરતી આપ્યું છે એ હું ભોગવી શકું, તો એ બાળકને કેન્દ્રમાં રાખીને જો આપણે બધા મિત્રો, હું અને તમે સૌ મિત્રો આપણે કામ કરીશું તો 100% આપણે જે હક અને ફરજ એ એક સિક્કાની બે બાજુ છે. હક માટે આપણું સંગઠન, આપણા તમામ મિત્રો લડતા રહે. નમસ્કાર. મંચ પર ઉપસ્થિત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મહેન્દ્રભાઈ, રાજ્ય સંઘના પદાધિકારી અપૂર્વભાઈ, રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી સંઘના પ્રતિનિધિ તરીકે અહીંયા ઉપસ્થિત સૌ પદાધિકારીઓ, આજનો જે કાર્યક્રમ છે એ પાટણ જિલ્લા મુખ્ય શિક્ષક સંઘના નવનિયુક્ત પ્રમુખશ્રી, મંત્રીશ્રી, તમામ હોદ્દેદારશ્રી, વિદ્યાર્થી, વાલી, પછી વહીવટી તંત્ર અને શિક્ષકો, આ ચારની સાથે કામ પાર પાડવાનું હોય છે. સાથે પાંચમો પોતાનો પરિવાર તો ખરો જ ખરો, જેને એ સૌથી ઓછું કદાચ મહત્વ આપતા હશે. પણ મિત્રો એ વ્યક્તિગત રીતે પ્રતિભાશાળી છે, પ્રભાવશાળી છે અને ખૂબ સારું કામ કરી રહ્યા છે. એ તમામને શુભેચ્છા. અન્ય હું એવું કહેવા માંગીશ કે જે પણ મિત્રો પદાધિકારી તરીકે કામ કરે છે, અહીંયા કહેવાય ને કે એકડો એની સાથે જોડાયેલા મીંડા વગરનો એકડો કે એકડા વગરના મીંડા, એ કશું શક્ય નથી જો એ બંનેનું કોમ્બિનેશન ના હોય તો. એટલે જે મિત્રો એ 5% મિત્રો જ કામ કરતા હોય છે, અહીંથી ગાંધીનગર જવાનું હોય કે ભૂમિ કહેવાય, ક્રાંતિકારી રાજ્ય કહેવાય. એમ આખા ગુજરાત રાજ્યમાં સંઘો હોય કે આંદોલન હોય એવી ક્રાંતિકારી ભૂમિ એ પાટણ છે. જે પણ માગણીઓ છે, તમારી જે પણ લાગણી છે એ બદલીની હોય કે અન્ય કોઈ હોય તે તમામ પૂર્ણ થાય. એના સિવાય જેમ હમણાં મકવાણા સાહેબે કહ્યું તેમ આપણે શિક્ષણને કેન્દ્રમાં રાખવાનું છે, આપણે વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખવાનું છે. એટલે જ્યારે પણ તંત્રને જરૂર પડે ત્યારે આપણે એની સેવામાં પણ ખડે પગે ઊભા રહીએ. અને ભૂતકાળમાં એવું બન્યું પણ છે, અમે બધા એના સાક્ષી છે કે જ્યારે કોઈ પેન્ડેમિક સર્જાય, કોઈ એવી આફત આવે જેમ કે કોરોના વખતે કે કોઈ બ્લડની જરૂર હોય કે આવું કંઈ પણ હોય ત્યારે તમે બધા મિત્રો સંગઠિત થઈને તંત્રની સાથે ઊભા જ હો છો અને તમારા બધાનો ખૂબ સહકાર હોય છે. આપણા જિલ્લાના નીચે જે શિક્ષક મિત્રો કામ કરી રહ્યા છે એમને નેતૃત્વ પૂરું પાડીને તમે આ કામગીરીને સુપેરે અને સમયસર ચીવટતાથી પૂર્ણ કરો છો. એ માટે પણ આજના દિવસે, આજની તકે તમને સૌને ધન્યવાદ આપું છું. અને આ જ રીતે આપણે ખૂબ સારું કામ કરતા રહીએ. બહારથી આપણા જિલ્લામાં આવેલા મિત્રોને
આવકારું છું. અહીંયાથી જે બહાર ગયા છે એ ત્યાં પોતાની સુવાસ ફેલાવે. આજે સરસ મજાનું નામ આપ્યું છે ચિંતન શિબિર, એકમેકના મન સુધી પહોંચવાની આ શિબિર. એવો કાર્યક્રમ કે જેમાં તમે બધા એકબીજાને ખુલ્લા દિલે કંઈક કહી શકો. તમે મળીને એવું પણ કરી શકો કે તમારી શાળામાં શું છે, આ કામગીરી કઈ રીતે થાય છે, તમે શું નવું કર્યું છે, કઈ ઇનોવેશન હોય તો એ પણ તમે અરસપરસ આદાન પ્રદાન કરી શકો. એવો સરસ મજાનો કાર્યક્રમ જેને તમે છેલ્લા લગભગ 3-4 કલાકથી માણી રહ્યા છો, એટલે હું વિશેષ નહીં કહું. છેલ્લે એક પંક્તિ કહીને મારી વાણીને વિરામ આપીશ. ન ધરા સુધી ન ગગન સુધી, ન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિ કે પતન સુધી, આપણે તો જવું હતું બસ એકમેકના મન સુધી, બસ એકમેકના મન સુધી. ખૂબ સુંદર આયોજન બદલ આ જિલ્લાના પદાધિકારીઓ, આ સંઘના પદાધિકારીઓ અને આયોજકોને ખૂબ ખૂબ ધન્યવાદ. સામાન્ય હોદ્દા ઉપર કોઈ વ્યક્તિ હોય ને તો પણ તમે એમને મેસેજ કરો કે ફોન કરો તો પણ અત્યારે એક એવો ટ્રેન્ડ છે કે વ્યસ્તતાનો ટ્રેન્ડ છે. ક્યાંક તમારો ફોન કાપવામાં આવે, ક્યાંક તમારા મેસેજનો જવાબ આપવામાં ન આવે. સાહેબ, મેં એ દિવસે અપૂર્વભાઈને સેલ્યુટ કરી દીધી હતી કે મને પણ નવાઈ લાગી કે જ્યારે વધના પ્રશ્નો ચાલતા હતા અને આ બધી જે ફાઇટ ચાલતી હતી એ વખતે કે જે આખા રાજ્યની જવાબદારી જે વ્યક્તિ લઈને ફરે છે પોતાના માથા ઉપર, એનો ફોન કેટલો બિઝી હોય, એમના માથા ઉપર કેટલું બધું ટેન્શન હોય, એમને કેટલા બધાને જવાબો આપવાના હોય. મારી થોડી ઘોડિયાની વાત કરી દઉં. વચ્ચે બોલતા બોલતા કદાચ અટકી જવાય, ઉડાન ગુજર કરશો, બોલવામાં થોડી તકલીફ છે. એટલે આજના મારા એકતા પરિવારના કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ તમામ મહાનુભાવો અને મારા એકતા પરિવારના ભાઈઓ અને બહેનો સૌને વંદન. સાથે સાથે આજે જે ગુજરાત રાજ્યની અંદર એસ્ટાટનું સંગઠન સક્રિય થયું છે, એસ્ટાટ પોતાના હક માટે જાગૃત થયું છે અને એક મજબૂતીથી આગળ વધે છે, તો એનો એકમાત્ર શ્રેય જો કોઈને જતો હોય તો એ પાટણ જિલ્લાને જાય ન હોય. અને પાટણ જિલ્લા એના કારણે આજે આખા રાજ્યના એસ્ટાટ મિત્રોને લાભ મળે છે. મકવાણા સાહેબે અને મેડમે ખૂબ સરસ વાત કરી શૈક્ષણિક. તો સાહેબને અને મેડમને હું આખા રાજ્યના એસ્ટાટ મિત્રોથી એટલી તો હું આંખ વિશે ખાતરી આપું છું કે અપવાદરૂપ કિસ્સાને વાત કરતા આખા રાજ્યમાં એસ્ટાટ ખૂબ સારું કામ કરે છે. એ ભૂતકાળ જે છે અને ભવિષ્ય અથવા તો વર્તમાન જોશો તો તમને ખ્યાલ આવશે. મિત્રો હવે એક પરિવારની ભાવનાથી જોડાયા અને આજે હું તમને કહું છું સાહેબ, તમને કદાચ એવું લાગતું હોય કે હું બીમાર છું તો એ વાત સદંતર ખોટી છે. એ ખોટી છે. હું શારીરિક તકલીફમાં છું, હું બીમાર નથી, ક્યારેય નથી. કામ કરે આપણે આપણું કામ કરીએ. હું દરેક જગ્યાએ જેટલા અધિવેશનમાં ગયો છું અથવા તો રાજ્યમાં પણ એકવાર મેં આ ઉદાહરણ તો હું ચોક્કસ આપું કે તમે બે સરકાર ભાઈઓ હોય એસ્ટાટની માંગણી, આપણા હકની માંગણી આપણે જ કરવાની છે, બીજા કોઈએ કરવાની નથી. અમે બિલકુલ શાંતિપ્રિય વ્યક્તિઓ છે, શિક્ષણના વ્યક્તિઓ છે, પણ સાથે સાથે ચાણક્યને ભણેલા છે, અમને આવડે છે. તમે કદાચ કોઈએ માર્ક નહીં કર્યું હોય સાહેબ, પણ હું સ્ટેજ પર બેઠો કરવાની અને એ પણ આજીજી કરવાની, યાચના કરવાની, ભીખ માંગવાની ક્યારેય નહીં ચાલે. હકનું છે, હકનું લઈશું. આપણે ફરજ પણ નિવારીએ છીએ નિષ્ઠાથી, તો હક પણ છાતી ઠોકીને લેવાનું. આપણે આપણા હક માટે
કોઈને આગળ હાથ જોડીને ફરીએ, તમે અમારું આટલું કરી આવો, તમે આટલું કરી આપો, અમારી રજૂઆત કરો, અમને આ કરો. 2012 થી 2023 સુધીનો ઇતિહાસ જોયો સાહેબ. એસઆરની શું દશા હતી? અમે અમારા હાથની તો રજૂઆત કરીએ કે ને, કેડર અલગ છે, તો કેડરમાં આપણે આપણી માંગણી સરકાર સુધી ન પહોંચાડી શકીએ? અને સરકાર તો આપણા મા બાપ કહેવાય. આપણે શરૂઆત પ્રેમથી માંગીએ, ના આપે તો જીદ કરીએ, કોઈ નહીં, અને આપણા કામ થાય. ખૂબ વિપરીત સંજોગો છે સાહેબ, અઢળક અવરોધો છે. એની વચ્ચે પણ જ્યારે જ્યારે રજૂઆત કરી છે અમે, સાહેબે એટલું અમને ચોક્કસ આશ્વાસન આપ્યું છે, તમારું અહિત નહીં થવાની. આ એક શબ્દ છે ને સાહેબ, એ આપણા માટે ખૂબ અગત્યનું છે. એમને ક્યારેય આપણું અહિત થવા દીધું નથી. એ કરે અને એ સફળતા મેળવે તો આપણને આનંદ કરીએ છીએ. એની સામે આપણા જે હક છે એ આપણને મળવા જોઈએ. સાહેબ 12 વર્ષથી આયોજિત સન્માન સમારોહ અને ચિંતન શિબિરમાં આજના કાર્યક્રમમાં આપણા આમંત્રણને માન આપીને જે કંઈ મહેમાનશ્રીઓ પધારેલ એમાંથી એમનો કિંમતી સમય ફાળવી અને આપણા કાર્યક્રમને 5 મિનિટ ફાળવીને જે વિદાય લઈ ગયેલા એવા રાધનપુર મત વિસ્તારના ધારાસભ્ય નવીનજી ઠાકોર સાહેબનો અત્રે ઉપસ્થિત રહ્યા તે બદલ આભાર. જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર સાહેબ એમનો કિંમતી સમય ફાળવી આપણા કાર્યક્રમમાં હાજરી આપી એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. આપણા રાજ્યના પ્રાથમિક મુખ્ય શિક્ષક સંઘમાં જે પ્રમુખ તરીકે કામગીરી બજાવી રહ્યા છે એવા અપૂર્વભાઈ ખૂબ લાંબી મુસાફરી કરી અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એ બદલ એમનો પણ દિલથી આભાર. શિક્ષણ કચેરીમાંથી પધારેલ ડીઓ સાહેબના પ્રતિનિધિ તરીકે જેઓ પધારે એવા ડોક્ટર મધુબેન દેસાઈ સાહેબ, જેમને આપણને ખૂબ ટૂંકમાં સંગઠનની વાત આપી અને આપણી સાથે વહીવટી તંત્ર સદાય આદરણીય મકવાણા સાહેબ શ્રી અહીં હાજર રહી આપણા સંગઠનને જે બળ પૂરો પાડ્યું એ બદલ એમનો પણ દિલથી આભાર. સંઘના બંને મિત્રો તરફથી આપણને શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો, એમનો પણ ખૂબ ખૂબ આભાર. આપણા જિલ્લામાં બદલી કરાઈ ખાસ આ કાર્યક્રમમાં આપણું માન રાખવા માટે વધારેલ આપણા પૂર્વ પ્રમુખ ચિરાગભાઈ રંભટ સાહેબનો પણ આ તબક્કે દિલથી આભાર. મનોજભાઈ, બળદેવભાઈ, સુનિલભાઈ અને આગાભાઈ એ મિત્રોએ એમના કાર્યક્રમમાં આજના કાર્યક્રમમાં હાજરી આપી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. આપણા જિલ્લામાંથી ક્લાસ 2 અને બીટ કેવલના પ્રમોશન મેળવી અને જે 4 મિત્રો હતા એમાંથી ભાઈ બેન શ્રી મોનિકાબેન, ભાઈ શ્રી એમની નરેન્દ્રભાઈ, મુકેશભાઈ અને યોગેશભાઈના ફાધરની તબિયત બીમાર હોવાથી એમનો પણ સંદેશ આપણા સુધી પહોંચી ગયો છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. આ તબક્કે આપણા જિલ્લામાંથી કામ કરતા તમામ મુખ્ય શિક્ષકશ્રીઓમાંથી અહીં બેઠેલા પોતાનો કિંમતી સમય ફાળવીને આવેલા તમામ મુખ્ય શિક્ષકશ્રીઓનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર, દિલથી આભાર. આ કાર્યક્રમમાં આપણા પ્રમુખશ્રીના આમંત્રણને માન આપીને સ્પેશિયલ પ્રાર્થના માટે જેમને એમનો કિંમતી સમય ફાળવ્યો કમલેશભાઈ સ્વામી એમનો પણ આજના કાર્યક્રમમાં આભાર રહ્યા. આપણે એમનો પણ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અહીં છેલ્લા આ કાર્યક્રમનું જ્યારે બીજ રોપાવીએ પહેલા 30 દિવસથી છેલ્લા 30 દિવસથી સતત મહેનત કરી રહેલા આપણા તમામ મિત્રો, એમાંથી ઘણા મિત્રો પાલનપુર રહે છે છતાં પણ આ કાર્યક્રમ માટે દૂર રહેવા છતાંય આ કાર્યક્રમ માટે જ્યારે જ્યારે આપણે બોલાયા છે મહેસાણા રહેતા હોય તો કાર્યક્રમને સફળ બનાવવા માટે નામી અનામી જે પણ લોકોએ પોતાનો સહયોગ આપ્યો છે, એમના સંદેશા પાઠવ્યા છે કે એમણે આપણી સાથે દિલથી જોડાયેલા રહેવાની જે ભાવના બતાવી છે એ તમામ લોકોની ભાવનાની અહીં આપણે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આપણો કાર્યક્રમ વિચારોનું બીજ રોપાયું અને આજે એની સફળતા માટે પરમ
राष्ट्र गीत शुरू करेंगे। शुरू कर। जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंग, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंग, तब शुभ नामे जागे, तब शुभ आशीष मांगे, गाए तब जय गाथा, जनगण मंगल दायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। वंदे भारत माता की जय। भारत